વંદન આપણા સંતોએ ઠપકો આપ્યો છે, જે ઘેર કથા નહીં, કીર્તન નહીં સંત મહેમાન, તે ઘરે જમણે ડેરા દિયા સાંજ પડે શમશાન. જે ભાયકશાળી જીવાતમાં હોય એમની પાછળ આવું ભજન સત્સંગ મહિમા થાય છે. આપણે દોલોપાનું બેલેન્સ ભલે દેહ પડી ગયો પણ બેલેન્સ જમા પડ્યું છે. એ કે અત્યારે આવા સંતોની પધરામણી થી જેમ મોબાઈલ ની અંદર બેલેન્સ થઈ રહ્યા ને તો પછી કોઈ 50,000 ના હોય તો શું કામ નો બેલેન્સ ના હોય તો કે દોલોપાનું બેલેન્સ જમે પડ્યું હતું ને કે આજે આપણે બધા એકત્ર થયા છો. કરો સેવા તો મળે મેવા, નહીં તો નથી લેવા કે દેવા. એ કે ખરેખર ગાવું બજાવું એ તો એક મનોરંજન છે અને પૃથ્વીઓ કાયમ ગોય છે અને કલાકારો પણ કાયમ ગોય છે. અને જો ગાવાથી મેળ પડ્યો હોય તો ઈને પડી ગયો હોત, પણ એવું નહીં કે ના ગાવું. વાણીની અંદર ખૂબ મહાપુરુષે વાણીની રચના એક આપણા હિત માટે કરતા જશે. એ કે બે હોય કે ગાય હોય ને તમે સાર નાખો ને અને ખાય અને આના પછી વિષ્ણુભાઈ શું કરે? હા, એમ આપણે વાણી બોલો પણ આપણે પાછળ એ બહેની ગોળ વાગોળવો પડે કે એનો વિચાર કરવો પડે કે આ વાણી શું કહેવા માગે છે. અને એવું જો આપણું જીવન બને ને તો એ ગાયાનું પ્રમાણ છે. કબીર સાહેબે વાત કરી, ગાવો તો કઈક સમજીને ગાજો અને મારું ગાયેલું ગાશો તો કે ગોટા ઘણા દુખશે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ભલે મુખ્ય કહાવે પણ ગુરુ વિના ઈ કોઈને મેળ પડ્યો નહીં કે કોઈને મેળ પડવાનો નથી. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે. તો આપણે મનુષ્ય કહેવો કોને? શાસ્ત્રોમાં તો લખી દીધું છે પણ આપણે વિચારવું પડે ને કે મનુષ્ય કોને કેવો. જાડી ભાષામાં આપણે કહેતા હોય કે હવે મને ધો એવું નહીં કહેતા. હે જયારે નહીં હોય તારે જ કહેતા હોય કે હા કધાડા વાઘનું સપડું પહેરાવે જેવું લાગે? કધાડો કેવો લાગે? વાઘ જેવો લાગે કે ના લાગે? હે પણ આમ તો કોઈ ઈ વાઘ છે કધાડો છે? કધાડો જ છે. એમ આપણા મનુષ્ય નું શરીર તો મળ્યું છે પણ મનુષ્ય ના સંસ્કાર ના આવે તો, હે માણસ ના સંસ્કાર ના આવે તો. હમણાં આગળ વાત ચાલી હતી જીવની શિવની, જીવનો શિવ બની જાય સંતોના સંગમાં. આમ તો સાચી વાત છે. મોકા સૂકું લાકડું હોય, ઢમણ ઢોસાળું લાકડું હોય તો મિસ્ત્રી ના સંગમાં જાય તો કઈક નંગ બની જાય. હવે જીવ કોને કેવું અને શિવ કોને કેવો? હવે હું જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું નેસો છું, હું કાળો છું, હું ધોળો છું, અને આવું બોલે ને તો એ જીવ છે જ. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, હું અધર છું, હું અમર છું, હું અવિનાશી છું, 4 યુગમાં મારો નાશ. જો આવું બોલે તો ઈશ્વર છે, એ પરમાત્મા સ્વરૂપ છે જ. અને આ વાતનું ભાન આપણને ગુરુ મહારાજે કરાયું છે. પણ ઘણાને તો એવું છે કે ગુરુ હક કહેતા નહીં અને આપણે જેમ કરતા હોય એમ કરે તો. કે ખરેખર ભજનમાં જજો, સંતોના સંગમાં રહેજો. આગ લાગે ઇનકાશ में घर घर जरे अंगार
સંત ના હોય જગત में तो जल जावे સંસાર પાપના બંધેથી પાછા વાળ્યો સંગ છોડાયો નઠારો એ ગુરુજી કેમ ભૂલું તમારો આ ગુરુનો ઉપકાર કોઈ દાડો ભૂલાય એમથી તો ગાવામાં આવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુ હે નમઃ પણ ખરેખર આપણે એવું જીવન બન્યું છે કે નહીં બન્યું એક ગામ હતું ને એક ગામમાં એ સંતો આયા એક ભાઈએ ભજન